જય શ્રી કૃષ્ણ. કેમ છો ફ્રેન્ડ? બધા મજામાં? તો જો આજે હું શું બનાવવા જઈ રહી છું, દહીંવડા. તો દહીંવડા માટે મેં બેટર તૈયાર કરવા માટે 1 વાટકી મગની દાળ અને 1 વાટકી અડદની દાળ બંનેને સરખા પ્રમાણમાં લઈ અને મેં 7 થી 8 કલાક માટે પલાળી દીધું હતું. ત્યારબાદ મેં એને પીસી લીધું હતું. તો પીસવામાં મેં 1 ટુકડો આદુનો અને 3 થી 4 એવા તીખા લીલા મરચાં નાખ્યા હતા. ત્યારબાદ હવે એમને મેં અડધો કલાક રેસ્ટ આપ્યો હતો. તમે ઈચ્છો તો તમે એને તરત પણ બનાવી શકો છો, પણ વધારે સારું રિઝલ્ટ મેળવવા માટે અને સોફ્ટ અને જાળીદાર બનાવવા માટે હું કહીશ તમને એને અડધો કલાક રેસ્ટ આપો. જો તમારી પાસે ટાઈમ હોય તો તમે અચૂક એને રેસ્ટ આપો. અને ત્યારબાદ મેં એને ઉલટ કરી અને ગોલ્ડન બ્રાઉન કલરના તૈયાર કરી નાખ્યા હતા. અને આ વડા મને ખૂબ જ એવા તળેલા પણ ખૂબ જ એવા ભાવે છે, તો હું થોડાક સાઈડમાં રાખીશ. અને આ વડાને મેં તળી અને સરસ એવા ગોલ્ડન બ્રાઉન કલરના તૈયાર કરી દીધા હતા. અને તમે જો આ વડા કેવા સરસ સોફ્ટ અને જાળીદાર બન્યા છે. હવે આ વડાને હું ગરમ પાણીમાં નાખીશ. તમે ગરમ પાણીમાં જ નાખજો, ક્યારે પણ ઠંડા પાણીમાં ન નાખતા, કારણ કે વડા ગરમ અને પાણી પણ ગરમ હશે તો જલ્દી સોફ્ટ થઈ જશે. જો તમે ગરમ વડાને ઠંડા પાણીમાં નાખશો તો તમારે વધારે પડતા વાર રાખવા પડશે. ત્યારબાદ હવે હું દહીંવડાની પ્લેટ તૈયાર કરું છું. તો આ વડામાંથી મેં પાણી નીચોવી અને વડાને એવા સરસ રીતે પ્લેટમાં રાખું છું. ત્યારબાદ હું આની ઉપર સરસ એવું મીઠું દહીં, જે મેં થોડીક ખાંડ સાથે બનાવ્યું હતું, આ દહીંને મેં સરસ એવું ઘાટું રાખી અને થોડુંક ખાંડ નાખીને મેં તૈયાર કર્યું છે. તો તમે જો સરસ રીતે ઘટ્ટ રીતે દહીં છે. આ દહીંને મેં નાખી હવે આની ઉપર હું નાખીશ લીલા મરચાં અને લસણની ચટણી, જે ઠેચા ચટણી પણ કહેવામાં આવે છે મરચાંની, એવી ચટણી, અને પ્લસ એની અંદર લસણ નાખીને મેં એને સરસ રીતે વાટી અને ચટણી બનાવી હતી. ત્યારબાદ ખજૂર આંબલીની ચટણી અને એની ઉપર આ તીખી બુંદી, એની ઉપર મરી પાવડર, ચાટ મસાલો, લાલ મરચું, જીરા પાવડર, આ બધું એડ કરી અને સરસ એવી પ્લેટ તૈયાર કરી છે. તો જુઓ મારી પ્લેટ કેટલી સરસ દેખાય છે, કમેન્ટમાં કહેજો અને આવી જાઓ બધા. થેન્ક યુ.